ગ્લોબલ માર્કેટ્સની અપડેટ સાથે જોડાયા છે સહયોગી નીરજ કંસારા. નીરજ, ગુડ મોર્નિંગ. કઈ રીતે આજે સેટઅપ છે વૈશ્વિક બજારોનું? જી ગુડ મોર્નિંગ ચાંદીને. આજના દિવસે સપ્તાહનો અંતિમ દિવસ છે, પરંતુ આપણા માટે થોડા ઘણા સારા સંકેતો આજના દિવસે તો એટલીસ્ટ દેખાઈ રહ્યા છે. જો ગઈકાલે અમેરિકાના બજારમાં તમને એક તેજી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું. ડાઓ લગભગ 1%, નાસ્ડેક ઓલમોસ્ટ ફ્લેટ અને S&P 500 લગભગ 0.5% જેટલો આપણને વધીને બંધ થતો જોવા મળ્યો. પરંતુ ગઈકાલે જે ખાસ વાત રહી હતી એ જ હતી કે નીચલા સ્તરેથી એક જોરદાર રિકવરી આપણને ખાસ કરીને ત્રણ ઇન્ડાઇસીસની અંદર આવતી જોવા મળી. જો ડાઓ જોન્સમાં ગઈકાલે 525ની એક રિકવરી આવતી જોવા મળી. S&P 500માં પણ એક સારી એવી રિકવરી આવતી જોવા મળી અને નાસ્ડેકમાં પણ આપણને નીચલા સ્તરેથી એક સારી એવી રિકવરી ગઈકાલે આવતી જોવા મળી છે. આ બધાની વચ્ચે ગઈકાલે ટેકનોલોજી શેર્સની અંદર એક ઘટાડો આવ્યો હતો, જેની અંદર જો આલ્ફાબેટ લગભગ 5%, એમેઝોન 2% જેટલો ઘટ્યો હતો અને એને લીધે મોટેભાગે ગઈકાલે નાસ્ડેકની અંદર આપણને એક દબાણ તરફી કારોબાર ખાસ કરીને જોવા મળ્યો હતો. પરંતુ જ્યાં આગળ ગઈકાલે એક સારી એવી તેજી આવી, કારણ કે ટ્રમ્પ ટ્રેડ આપણને જોવા મળ્યો. એમાં ગોલ્ડમેન સેક્સ, કેટરપિલર, હોમ ડેપો, બિટકોઇન, આ બધાની અંદર આપણને ગઈકાલે સારો એવો ઉછાળો અહીંયાથી આવતો જોવા મળ્યો અને એને કારણે આપણને જે મેઇનલાઇન ઇન્ડાઇસીસ છે એની અંદર એક તેજી સાથેનો કારોબાર આવતો જોવા મળ્યો. આ બધાની વચ્ચે ગઈકાલે તમને યુએસના જોબલેસ ક્લેમના પણ આંકડા આવતા દેખાયા કે જ્યાં આગળ જોબલેસ ક્લેમ આ અઠવાડિયે આપણને ઘટતા દેખાયા છે. ગયા અઠવાડિયે જે 2.19 લાખની આજુબાજુ હતા તે અત્યારે 2.13 લાખની આજુબાજુ આપણને ખાસ કરીને જોવા મળ્યા છે, એટલે એના પર પણ એક ફોકસ રાખવાનું છે. પરંતુ જે રશિયા અને યુક્રેન વચ્ચે જે ઘર્ષણ ચાલી રહ્યું છે આટલા સમયથી, તો યુક્રેને જે મિસાઇલ હુમલો કર્યો હતો ત્યારબાદ રશિયાએ પણ એનો ગઈકાલે વળતો જવાબ આપ્યો છે. ખાસ કરીને પહેલીવાર યુક્રેન પર બેલિસ્ટિક મિસાઇલથી રશિયા દ્વારા હુમલો કરવામાં આવ્યો છે અને ડિનપ્રો પર એક નવા પ્રકારની બેલિસ્ટિક મિસાઇલથી હુમલો કરવામાં આવ્યો. આ બેલિસ્ટિક મિસાઇલ એક મધ્યમ અંતરની બેલિસ્ટિક મિસાઇલ હતી, RS-26 રૂબેઝ ICBM નામની, અને ખાસ કરીને પુતિને અહીંયાથી ચેતવણી આપી છે કે યુક્રેનને જે દેશો સપ્લાય કરી રહ્યા છે હથિયારો, તેમના પર પણ હુમલો કરવામાં આવશે અને એમના સૈન્ય જે અડ્ડાઓ છે એના પર ખાસ કરીને હુમલો કરવામાં આવશે. એટલે અહીંયા સીધો ઈશારો પુતિનનો અમેરિકા તરફ અને નાટો તરફ હતો, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખવું. જો કે આ બંનેની અસર આપણને એક ક્રૂડ પર ખાસ કરી આવતા જોવા મળી. અહીંયાથી શું અસર આવશે તો જો ક્રૂડના ભાવ વધી શકે છે, સોનાના ભાવ વધી શકે છે અને ઘઉંના ભાવની અંદર એક વધારો આવી શકે છે. જો કે ગઈકાલના હમલા બાદ તમને ડોલર ઇન્ડેક્સ પણ એક સારો એવો ઉછાળો આવતો જોવા મળ્યો. 107ને પાર ડોલર ઇન્ડેક્સ નીકળતો જોવા મળ્યો. આપણને ખબર છે કે જેમ જેમ જો ડોલર ઇન્ડેક્સ વધી રહ્યો છે, અહીંયા આપણો રૂપિયો પણ ખાસો એવો નબળો થઈ રહ્યો છે, એટલે એ ફેક્ટર પર એક ખાસ આપણે અહીંયાથી ધ્યાન રાખવાનું છે. પરંતુ આ બધાની વચ્ચે USB વેલ્થ મેનેજમેન્ટ અહીંયા ક્રૂડ પર એક સલાહ આપી રહ્યું છે. પોતાના ક્લાયન્ટ્સને પોતાના પોર્ટફોલિયોની અંદર ક્રૂડ્સનો સમાવેશ કરવાનું કહી રહ્યું છે અને ક્રૂડ ડેરિવેટિવ્સનો પણ સમાવેશ કરવાની ખાસ કરીને વાત કરી રહ્યું છે. એટલે ક્રૂડ અહીંયાથી કદાચ આવનારા સમયમાં તેજી પકડે એવી એક અપેક્ષા UBSને લાગી રહી છે, અથવા તો બહુ નીચલા સ્તરે છે, એટલે અત્યારે થોડા લાંબા ગાળા માટે તમારે ખરીદી કરવી જોઈએ એવો પણ એક મત બની રહ્યો છે. પરંતુ આ બધાની વચ્ચે આજના એશિયાના બજારો જુઓ, જ્યાં આગળ તમને એક પોઝિટિવિટી સાથેનો કારોબાર ખાસ કરીને જોવા મળી રહ્યો છે. જો આજના દિવસમાં તમને નિક્કેઈ, તાઇવાન, કોસ્પી બધી જગ્યાએ 1%થી વધારેનો ઉછાળો આજે આવી રહ્યો છે. તો બીજી તરફ હેંગસેંગ ચાઇનામાં પણ તમને હેંગસેંગ અને ચાઇના થોડાક દબાણમાં છે, પરંતુ સિંગાપોરના બજારો થોડાક પોઝિટિવિટી સાથે કામ કરી રહ્યા છે. પરંતુ ખાસ આજે તમારે ધ્યાન રાખવાનું છે ગિફ્ટ નિફ્ટીના સંકેતો પર, કારણ કે જો ગઈકાલે આપણને અહીંયા 23,348 નિફ્ટી ફ્યુચર્સ બંધ થતા જોવા મળ્યા હતા અને અત્યારે 431 એટલે કે 83 પોઈન્ટની આજુબાજુની એક ઉછાળાની સંકેત આપણને ગિફ્ટ નિફ્ટી આપી રહ્યું છે. એટલે એના પર એક ખાસ અહીંયાથી ધ્યાન રાખવાનું. જો કે સવારથી આપણને આ જ લેવલની આજુબાજુ ગિફ્ટ નિફ્ટીની અંદર સ્થિરતા જોવા મળી છે, એટલે શક્યતા છે કે આજે થોડી ઘણી એક આપણને નાનકડો ઉછાળો બજારની અંદર જોવા મળી શકે છે. ચાંદની. જી નીરજ, આભાર.